રામ રામ સીતારામ, સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં। આજે આપણે જઈએ નાના એવા ગાર્ડનમાં કે જ્યાં બાળકો સરળતાથી રમી શકે અને કસરત કરી શકે, જે અમારા રૂમની બાજુમાં જ છે ગાર્ડન। તો ચાલો આપણે ત્યાં જઈએ। તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ ગાર્ડનમાં। અહીંયા ગેટ કે એવું કંઈ નથી ગાર્ડનમાં, ડાયરેક્ટ ખોલનું જ છે બધું। પહેલાં તો તમે જોઈ શકો કે અહીંયા જો આ કચરા પેટી છે। અહીંયા કાંઈ જ્યાં ત્યાં કચરો ને એવું ન ફેંકવામાં આવે। જો બધું એકદમ કેવું ક્લીન ને ચોખ્ખું દેખાય। અહીંયાના બાળકો અહીંયા ખૂબ જ રમતા હોય, સવારે, બપોરે, સાંજે। સવાર સાંજ વધારે જોવા મળે, બપોરે તો બહુ એટલા ન હોય, થોડા ઘણા હોય બાળકો। પહેલાં આપણે આવે ને પ્રાથમિક શાળામાં જોવા ચડતા, પણ એવતા બહુ ઓછા પ્રમાણમાં, ક્યાંક ક્યાંક જોવા ચડે, બાકી એટલા કંઈ વધારે ને। તો પહેલાં બહુ હતા, જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો ને, બીજા ત્રીજામાં ભણતો ને, ત્યારે બહુ હતા અહીં। જો નાના નાના રૂપારા એવા ઘર છે। આના બાળકો કેવા ભાગ્યશાળી છે, આમાં બધામાં રમતા હોય ને। આપણું બાળપણના કઈ રીતે હું આપણી જ ખબર છે। ઓલા બાઇકના ટાયર હોય ફેરવતા, એમાંય મારા ભાગમાં તેવું ટાયર આવ્યું તો ઓલું રાજદૂતનું, એવું મજબૂત, તૂટે નહીં અને કંઈ ન થાય। તૂટે તો નહીં પણ પાછું ખોવાય ન જાય। મોટો થયો ત્યાં સુધી મને હું એકને એક ટાયર હાલ્યો। પછી ઓલી નાની એવી સાયકલ આવતી, ખબર છે, નાના એવા નાના ટાયર આવતા અને લોખંડનો હરિયો આવતો, અને બસ એવા જ ફેરવતા। અને આપણે સાતમ આઠમના મેળામાંથી ઓલી ગાડી લેતા લાકડાની, એ પણ એવી મજબૂત આવતી। વરસ ધ્યા લેતા હતા, પાછો મેરો પૂગે આવે એ। પછી તો એમાંય આપણે બહુ ખુશ હતા કે હાવ એવું નહોતું કે નો મજા આવતી, કે જે હતું એમાં આપણે સંતોષ હતો। પછી ઓલી સાયકલ આવતી નાની હાંકવાની, 3 પૈડાવાળી, એવું। પછી આવા હિંચકા નહોતા, આપણે ઝાડવામાં બાંધતા, પછી એ હિસકતા એમાં। પછી આપણે વડલાની વડવાઈ હોય તો એમાં ટીંગાતા, એવું બધું કરતા। ને આ તો બહુ સારું, આ લોકોનું તો બાળપણ જોઈએ તો એ થાય કે જો તો કેવું સારું એમ। પણ એક રીતે જોઈએ તો આમાં એટલી મજા ન આવે આપણી જેટલી આવતી એટલી, કારણ કે આ મર્યાદિત કહેવાય ને। આપણી તો ન ફાવ્યું તો આ વડલો બદલાવ્યો। પછી આ ટાયરમાંથી આવું બનાવ્યું। પછી આ કાંઈ સ્પ્રિંગવાળું એવું કાંઈક છે। એક તો આપણે આના નામ તો બહુ આવડે નહીં, ખબર ન હોય કામ કહેવાય, કારણ કે અમુક વસ્તુ તો આપણે જોઈએ જ પહેલી વાર હોય, તો એના નામ ક્યાંથી આવડે। આ ઓલા છોકરા બેહેન પાછા ફોનમાં ગેમ રમે આપણા નજીક। હું ગાર્ડનમાં એવા બધી રમવાની સુવિધા છે, પણ એ ફોનમાં બેઠા બેઠા ગેમ રમતા હતા। આવું આપણે સાતમ આઠમના મેળામાં હોય, ઠેકડા મારવાનું નાના છોકરાઓને, એમાં પછી નાના બોલ હોય ને રમતા હોય ને, ત્યાં ફ્રી ઓફમાં છે। પછી આ તડકો ન લાગે ને એટલે આવું ઉપર બાંધવામાં આવ્યું, આ ઘોડા સ્પ્રિંગવાળા। હવે આ હે ને કસરત કરે છે ને એના માટે છે એવું। આમાં બાળકો એ કરતા હોય ને મોટા એ કરતા, એવું કંઈ ફિક્સ નથી કે હા બાળકો જ કરે। આપણી તો ગામડામાં એની કસરત થઈ જાય, કામકાજની હોય ને, એટલે અહીંયા સિટીમાં વધારે ખાસ જરૂર પડે કસરતની। ચા અમુક તા કે જીમમાં હોય એવા છે બધા, કામ કહેવાતું હોય તો બહુ આપણે આઈડિયા નથી, કોઈ સારા છે એક રીતે જોઈએ તો। હા જો ખુરશી જેવું કાંઈક છે, કામ કહેવાતું એ તો ખબર નથી, પણ આમાં કઈ રીતે કસરત કરાય ને એ પણ આપણે ખબર નહીં તો। પાછું આજે ને ગળદી બહુ ઓછી છે, આ સાંજનો ટાઈમ છે ને, એટલે સવારનો કે ટાઈમ હોય ને તો બહુ વધારે હોય સંખ્યામાં। ચા એક વૃક્ષ છે બહુ મોટું, પણ તડકો હોય ને એટલે હરખું બહુ નથી દેખાતું, થોડુંક ઓલું આવી જાય બ્રાઇટનેસ જેવું। પછી આ હેરિંગ અહીં ફૂલની હાર હતી અગાડી અહીં,
પછી આ કંઈક વૃક્ષ છે, એનું તો નામના કંઈ આઈડિયા ને કેવું હોય ને કાં હોય. આ હે ને ઓરિજિનલ ઘાસ ને જ, પણ આ એવું હે ને ઘાસમાંથી આ રીતની ગેમ બનાવે. આપણે આ રીતની ગેમ રમતા, પણ આપણે અહીં ગોળ ન હોય, આપણે સોરસ રીતનું કરતા ને રમતા. પછી આ કંઈક અલગ જ ગેમ છે, એ તો આપણે કંઈ ખબર નહીં કીવાની હોય ને કઈ રીતની હોય, પણ ગેમ છે આ. પછી આ સાપ સીડી છે, આમાં એક એક સોકઠામાં પછી છોકરા ઉપતા હોય ને પછી આગળ હે ને વધતા જાય, એ રીતની ગેમ રમવાની હોય લાઈવમાં. દેખાવમાં કેવું મસ્ત લાગે હોય.